સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો પલાયન થઈ રહેલા કારીગરોને રોકવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કારીગરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, નજીવા દરે જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। દૈનિક 5000થી વધુ જઈ રહ્યા છે જમવાના પાર્સલ। ₹40માં ભરપૂર ભોજન આપવામાં આવી રહ્યું છે। સચિન પાંડેસરા પલાસરામાં મોકલાઈ રહ્યા છે આ પાર્સલો। તાબજુ કારીગરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। નજીવા દરે આ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કારણ કે સિલિન્ડરની અછત છે અને તેના કારણે કારીગરો છે પોતાના વતન જઈ રહ્યા છે। તેમને રોકવા ખૂબ જરૂરી છે કારણ કે કામ પણ અધૂરું રહી જાય છે અને હવે કારીગરોને રોકીને તેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર દેશમાં કોમર્શિયલ ગેસની અછત વર્તાઈ રહી છે, તેની સીધી અસર સુરત ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં કામદારો કામ કરી રહ્યા છે, તેમને સૌથી મોટી જે અસર છે તે જોવા મળી રહી છે કારણ કે આ એવા કામદારો છે જેઓ પહેલાં પોતાના જે ગેસ સિલિન્ડર છે તેના ઉપર રસોઈ કરતા હતા, પરંતુ હાલ ગેસ સિલિન્ડરની અછત છે જેને કારણે તેઓ જે પાંડેસરા વિસ્તારમાં જે ભોજનાલય છે ત્યાંથી તેઓ टिफिन ले रहा है। अपनी साथ व्यक्ति जोड़ा है जी, पहले कहाँ से खाना बनाते थे, अब क्या है? पहले तो गैस मिलता था, अपने रूम पे खाना बनाते थे, खा के ड्यूटी आते थे। अभी कंपनी सुविधा दी है, पर्ची देती है, पार्सल लेने आते हैं, पार्सल लेके जाते हैं तो ड्यूटी कर पा रहे हैं हम लोग। कंपनी सुविधा दी है तो ड्यूटी हो रहा है, नहीं तो गांव का व्यवस्था करते यहाँ से। कितनी किल्लत हो रही है गैस सिलेंडर से? बहुत किल्लत हो रही है गैस सिलेंडर से। इतना कोई अब क्या बताऊँ, 500 पगार है, 500 रुपये किलो गैस है, कहाँ से चलेगा ये? कोई कंपनी भी कोई सुन नहीं रही है, ऐसा कोई एथी नहीं है। अभी भी हमारे कम से कम नहीं तो 100-150 कारीगर चले गए गाँव। जी, आप क्या कहोगे, क्या परिस्थिति है? पहले कहाँ खाना बनाते थे, अब क्या है? घर पे खाना बनाते थे, अभी गैस ऐसे मिलता नहीं है, 500-600 रुपये लीटर मिलता है। अब पैसा है नहीं तो अपना यहीं से गुजारा कर रहे हैं, कंपनी कोई देता नहीं खाने का। कितनी किल्लत पड़ रही है? बस एक गैसे की है। बाटला बुक होता ही नहीं, क्या करे? बोलो बाटला बुक नहीं हो रहा एक हफ्ते से, बोलो खाली मैसेज आ गया हाँ बुक हो गया, बाकी मेमो फटता है, कुछ फटता, बाटला घर पे नहीं आ रहा है। एक हफ्ता हो गया, 2 टाइम होटल में खाना खाना पड़ता है हमको। कितनी किल्लत सामना वो तो करना ही पड़ता है ना, क्या करे? अभी यहाँ लाइन लगाओ होटल में आके आधा घंटा 1 घंटा, हमारा काम बिगड़ता है ना। फिर भी नहीं मिलेगा खाना, होटल बंद करके गाँव भागना पड़ेगा हमको, क्या करेंगे फिर? कितने कारीगर भाग गए? बहुत कारीगर भाग गए हमारे खाते, 4 कारीगर भाग गए हमारे खाते के। बोलो हमारे रूम से 4 कारीगर हमारे खाते में, और कितने खाता है सूरत के अंदर? एक गिनती करो तो तुम 10,000 तो आदमी भाग गए होंगे कम से कम। बहुत आज कितने बंद है गैस, खाना नहीं मिला है, सब लकड़े पे बना रहे हैं, वो भी गांव में भाग के जा रहे हैं। रोज डेली के डेली मैं देख रहा हूँ, झोला लेके डेली 150 आदमी भागी जा रहे हैं। 100 आदमी में जरा मेरा रोड पर घर है। हाँ जी, જે રીતે જોયું તે રીતે કામદારો માટે અહીં ટિફિન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, પહેલાં 500થી 700 જેટલા જે ટિફિન પાર્સલ છે તે જતા હતા, પરંતુ હાલમાં જે રીતે પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે ત્યારબાદ અંદાજિત 5000થી વધુ જે પાર્સલ છે તે પાર્સલ અહીંથી રવાના કરવામાં આવી રહ્યા છે। કેટલાક જે કામદારો છે તે કામદારો અહીં જ જમી લેતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, નજીવા દરે જે મિલ માલિકો છે તેમના દ્વારા આ ભોજનાલય ઊભી કરવામાં આવી છે કે જેને કારણે જે કારીગર છે તે ઓછા વેતને અહીં જે પોતે ભરપેટ જમી શકે। અત્યાર સુધી આ જે તમામ એવા કામદાર હતા જેઓ પોતાના જ રૂમ પર રસોઈ બનાવતા હતા, પરંતુ હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના અભાવે જે કામદારો છે તે કામદારો પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે। બીજી તરફ જે મિલ છે તે મિલ બંધ થવાના આરે છે, ત્યારે મિલ માલિકો દ્વારા જે ભોજનાલય છે તે ઊભું કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલી તકે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ચાલુ થઈ જાય તેવી મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।